ખુખારમાં મેલડી લાખો ભાવિક ભક્તોને માતાજીએ શું કીધું તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું। જય ખુખારમાં મેલડી। આ મંદિર નહીં, આ બીજાની જગ્યા આલેલી છે સેવામ, તો સત્સંગ મંદિર વગર પણ આવી રીતે મંદિર બનાવું ને તો હું ગોડી નહીં, મારા ભગવાન છે ને બધું શું કહું કહો, નીતિ નિયમ વાળી માતા છું, હું ગોડી નહીં કે આ રીતે બધું ભેગું કરી નકર જમીનના દલાલો ને જમીનો વાળા ને બધા રોજ વાંટા મારે છે। માડી આ કરી આલો 2 કરોડ આલું, 5 કરોડ આલું, હું કહું તું કોકની ઘસીને લઈને આવીશ અને મારા સાનિધ્યમ દોન કરીશ ને મારું સાનિધ્ય ભળાશે, જા હેડ। એટલે લાઈનમાં રાખવું। કોઈ બાપડા ગરીબો ના અત્યારે ચાલે છે બધો જમાનો, આવો બાપડા ગરીબો હોય, દુઃખ કષ્ટી પડતી હોય, દીકરા દીકરીનું લગ્ન આવ્યું હોય એટલે બાપ દાદાની 1 વીઘો 2 વીઘા 5 વીઘા જગ્યા પડી હોય ને એટલે શું કે ખારો આવો કોઈ આશરો નહીં રહ્યો, લાવો જમીન વેચીએ। અને મજબૂરીમાં જમીન વેચવા જાય ને તો આજના દુષ્ટ માણસો, લુચ્ચા માણસો એવા કે તમારા ભોરપણનો દુરુપયોગ કરે અને કે લાય હું આટલામ સોદો કરી આલું ને આટલામ કરી આલું ને એમ કરીને તમારા જોડે બધી સહીઓ કરાવી અને કર્યો હોય સોદો કરોડ રૂપિયાનો અને તમને 5 લાખ ના આલે અને તમારું ઘસીને ચીઠ્ઠું કરી નાખે ને એવાને હું મેલડી છોડું નહીં। અને એવા આઈને મારા પારે એમ કે આ કોમ થઈ જાય તો હું તારા પારે 2 કરોડ આલું, એટલે 2 કરોડ ને તું 20 કરોડ આલું તો 1 2 3.5 મારે, મારા ધૂળ બરાબર નહીં પૈસા। અભિમાનથી નહીં બોલતી, આ જાળવી રાખ્યું છે ગોડા, એમને એમ નહીં મારો પડકાર આમ અવાજ આખા ગુજરાતમાં ડંકો વાગતો। કઈક એવી મોનતાઓ પડીશ પણ કોઈના ઘેર કોઈ પ્રાઇવેટ નહીં બેસતી કે આ બેહીન લાવો તમારું ચોખ્ખું કરી આલો, મારા પારે આટલું દાન કરી દેજો। હું મેલડી એટલું કહું છું, ખાલી મારા ભાવિક ભક્તોને કહું ને, આ બેઠેલા પટેલ કે મારું મંદિર બનાવવાનું મારા કોઈની જરૂર નહીં, મારા ભક્તો જ બની આલે। પણ તોય હું કહેતી તો કે માતાજી આ બધું આયોજન ચમનું થાય છે, તમે કોઈ જો પૈસા નથી લેતા તો એવું થતું હશે ને? જવાબ આલો, હિસાબ મારજો ચોખ્ખો છે, એવું ના થાય તમને કે મારી આટલું બધું તમે પૈસા કોઈ જો નહીં લેતા તો આ બધું આયોજન કેમનું થાય છે? આ લાઇટો સ્ટેજો આ તે, આ સ્ટેજ છે ને કોઈનો સેવામાં નહીં લીધેલો, કોઈ સેવકનો નહીં, આ ગાદી કોઈ સેવામાં છે, આ રસોડું પટેલ કોઈ જો લીધું, કોઈને કીધું કે આ લાઇટો લાવવાની છે? તો કે માતાજી આ ક્યાંથી થાય છે? આ ક્યાંથી થાય છે કહું? તમે મનથી માનતા રાખ્યું હોય ને કે માં 10 વર્ષથી મારા 5 લાખ હલવાઈ રહ્યા છે, મેં તું લાયેલો ને તો 25,000 તારા પારે વાપરીશ, તે 10 વર્ષના પૈસા હું 10 દાડામાં લાયેલું, તમે 25,000 લાવો ને મારી મજૂરીનું લઉં છું, મારી મહેનતનું લઉં છું, નતા આવતા નહીં નાખ્યા હતા ને તમે લાયા, એ તો હકથી લઈશ, હાથમાં ચાલીને લઈશ, જેવું કામ કર્યું છે। પણ હાથ બાબા કરીને નહીં, આ રીતે મારી ગાદીની વ્યવસ્થા ને સેવા પૂરી પાડે છે। પ્રસાદી એમની થાય તો એ કોઈને સ્ટેજ ઉપર જાહેર નામ નહીં કરવામાં આવતું, આજની પ્રસાદી ફલાણા લંડન વાળા તરફથી, ફલાણા કેનેડા વાળા તરફથી, અહીં એવું નહીં। પ્રસાદી કરવી હોય તો કરજો, અહીં તો ગુપ્ત દાન થશે, કરવું હોય તો કરજો, ના કરવું હોય તો કઈ નહીં। અહીં મોટાપો ને માઇકમાં એનાઉન્સમેન્ટ નો, મને ઇંગ્લિશ આવડે તો થોડું, એટલે તો ખુખાર મેલડી મને ગરીબોની માતા કહે છે કે નહીં? હા તમે બોલો, ભૂખ લાગી હોય તો પ્રસાદી પ્રસાદી હોય પટેલ, શું કહું કહો, મારી વાતો બહુ છે। આયેલા દર્શન કરવા ઘડીક બેસો, બધાને દર્શન આલી, પણ દર્શન એટલે ઉપરથી નહીં, લાઈનમાં તો નહીં મેર આવે। પણ આ મેં વાત કીધી મગજમાં ફીટ રાખી લો, કોઈ મારા વિશે ગમે તે કે એકદમ માનવું, પેલા 10 જગ્યાએ તપાસ કરો, ગામમાં 2-4 જણા એવા કહેતા હોય ભાઈ ત્યાં જવું હોય 5,000 લઈને જવાનું, એવું કે હોય અમુક, પણ તમારે અહીંયા ચેક કરવાનું, 1 નહીં 10 રવિવાર ભરો, અંદર ખાને ચેક કરો, અંદર શું ચાલે, પાછળ શું ચાલે,
ફોન કરીને ચેક કરો, સેવકને ફોન કરીને લાલચ આલો કે હું 50 લાખ રૂપિયા આલું, બધું ચેક કરી જો, પછી મારી પર વિશ્વાસ કરો. એટલે હું નહીં કહેતી મારી પર ઓધરો વિશ્વાસ કરી લો, તમે 70 વખત મને ચકાસો અને પછી મારી પર વિશ્વાસ કરો, હું મેલડી આવું. પણ બધી જગ્યાએ ચકાસ્યા વગર ઓધરું મેળ દીધું કે ભૂવો શું કે 25,000 ની વિધિ થશે ભાઈ, આ ધૂપ લાવવું પડશે. સારું, આ ધૂપ તો અહીંથી નહીં, આપણે ઉજ્જૈનથી મંગાવવું પડે. એવું કેટલાનું આવશે કે 25,000નું? આપણા જો પૈસા હોય નહીં અને ઘેરથી પટેલ એની બહેના દાગીના શું કે લાઈન ઘીરે મેલીએ, સારું થાય તો આ ભુવાજીએ કીધું છે કરી દઈએ, અને દાગીના ઘીરે મૂકીને 25,000ના વ્યવહાર કરો અને તમારું સારું ના થાય ને ફરી ભૂવો જોવાય ના આવે. તમારે એવી લૂંટાવું છે? હું તો એ માતા છું, નરેન્દ્ર મોદી જેવું ના ખાવ ના ખાવા દઉં ના ખાવ એ માતા છું. એટલે મારે દરેકનું ભલું કરવું જ છે. તમે જે આશા લઈને આવ્યા છે એ આશા મારે પૂરી કરવી છે. પણ એ આશા પૂરી કરવા માટે બીજી એક મુખ્ય વાત કહી દઉં કે અમુક મારી કૃપા મેળવવા માટે, મારી જોડેથી કંઈક કામ કરાવવા માટે શું કરે કે માતાજીના દીકરાને કે ફલાણાને કે અમે સગા થઈએ છીએ, અમે સગાવાળા છીએ એમના, અમે આ ફલાણા કાકાના સગાવાળા છીએ, માસીના છોકરા છીએ, ફોઈના છોકરા છે, જાત જાતનું હગવાડ કાઢશે મારી વસ્તી જોડે. પણ એ દરેકને એવું કહીશ, જો મારી કૃપા જોતી હોય તો સગાવાલા નહીં, ખાલી મારા વાલા બનીને આવજો, સગા નહીં. મજબૂરી મારી વસ્તી જો કદાચ એમ કહી દે, શરમમાં બાપ ના બોલે, હાર હેડો દર્શન કરાવી દઉં, પણ સગપણ લઈ અહીં પહોંચ્યા તો સગા વાલા બનશો, મારા વાલા. સગા મૂકી અને વાલા બનીને આવવાનું. પણ આ નહીં સમજો પટેલ, કોઈ છેટ્ટે બેઠો હશે ને છેટ્ટે, કોઈ દા દર્શન નહીં થયા હોય ગાદી પર, કોઈ દા નહીં મારા ચરણે નહીં અડ્યો હોય, કોઈ દા આટલે નહીં બેઠો હોય, પણ છેટ્ટે મારું પ્રવચન હોભરી અને કાન દઈને હોભરતો હોય ને, અહીં આગળ ના બેઠો હોય એના કરતા વિશેષ આશીર્વાદ આલવું એ માતા છું. જરૂરી નહીં તમે આગળ બેઠા છો, પટેલ નજીક બેઠો છો માઇક લઈને એટલે પટેલ પર વધારે આશીર્વાદ હોય પટેલ? જેની જેવી સેવા, જેની જેવી ભાવનાઓ. એટલે પટેલ જોઈ જાય, પટેલા બધા તારું લોહી પી જશે. પટેલ હોતો કે માતાજી જોડે બે હશે આવશે એટલે કે પટેલ હોતો, પટેલ પકડો, પટેલ કંટાળ્યા છે હવે કોનો જવાબ આલો. અમુક વાર એક ગુસ્સો આવી જાય, અમુક પ્રશ્ન એવા કરે, નોની નોની વાતે પ્રશ્ન કરે, પણ તો એ બધું વેઠવું પડે. પટેલ હવે સેવા કરવા બેઠા છે તો હવે કોઈ ગારાય બોલે તો ખાવી પડશે. તમને બોલે, મને બોલે છે, મને માતાને દૂરથી ઢેકારા મારે છે, આમ છે આ તો આમ છે, આ તો આમ છે. તો હું કહું છું કરો નિંદા મારી કરવી એટલી. નિંદા કરવા વાળાને હું તો આશીર્વાદ ધરાઈને આલું છું કે લાવ જાઓ તમારું ભલું થાય. મારા વિરોધીઓને તો આશીર્વાદ આલું, જાઓ તમારું ભલું થાય, ભગવાન તમને મેલો રાજપાટ બધું આલી દે, જાઓ હું એ મેલડી છું. જેમ મારો ઉદ્દેશ છે, ટાર્ગેટ છે. જેમ તમે બજારમાં પટેલ કોઈ વ્યક્તિ હોય બજારમાં સાધન લઈને જતો હોય અને એની આગળ થેલો હોય, 5 લાખ 10 લાખ રૂપિયાનો થેલો પડ્યો હોય આગળ, અને 4-5 જણા 25 જણા એને ઘેરી લે મારવા માટે, તો એ વ્યક્તિ શું કરે? ભાગવાની કોશિશ કરશે ને. ચમ 5 લાખ રૂપિયા પડ્યા છે, પેલો 2 લાફા મારે તો શું કે અત્યારે નહીં બોલવું, અત્યારે 5 લાખ છે મર જવા દે. એવી રીતે જેની જોડે આવી મારા જેવી માતા હોય ને, ખાલી ભક્તિ જાગી હોય ને, તો આવા વિરોધીઓ ગમે તેટલા તમને એ કરે ને, પણ તમે તમારા સમજી લેજો કે તમને અનમોલ મોતી જેવું રતન મળ્યું છે ને, એના હાચવવા માટે લઈને ફરજો, એમની હોમું ના જોતા. લેણાય ખાવા પડે, ગારોય ખાવી પડે, બધું કરવું પડે, પણ તમારે છે ને આજ મારી વસ્તી જોડે આવું હું માતા મળી છું ને, તો મારા કારણે બધી જગ્યાએથી મેણાય હોભરે, ગારોય હોભરે, બધુંય કરે, પણ એનો જવાબ મારી વસ્તી ના હાલે તો કઈ નહીં પટેલ, હું બહુ હટેલી માતા છું. આમ તો લખવું આ દિવારે તમે હિસાબ થયો મારો
તમારે લેતી દેતીનો. મારા લેતી દેતીનો હિસાબ દિવાળીનો અલગ હોય. હા, આ વર્ષે કોણ કોણ હતું. જો કાળી ચૌદસ હાર હેડ તારી દિવાળી જ બગાડું રે. હું મારવા વાળી નહીં, તારવા વાળી છું, પણ દેવની રચના સમજાવું છું. એટલે મારો ચારો કરતા પહેલા 17 વાર વિચાર કરજો. મારે તો એમ તો બધા ભક્તો જ છે, પણ અમુક પટેલ હોય ભાવિકને દાદાગીરી કરે હેરતા ચાલતા. પણ ભલે એમની ભગવાન સદબુદ્ધિ હાલે, પણ તમે સાથ સહકાર હાલજો. અને લાઇટિંગ બાઇટિંગ લગાવો, થોડું આમ પ્રકાશ થઈ જાય. આમ આવતા રવિવાર નહીં, 2 રવિવાર પછી લગાવો તો પણ આમ લગાવો, આખું મેદાન બારી જા ચમકી જાય એવું. બરોબર ને?